हाय मित्रों, अमे આવી ગયા છે સેલહાર ફોર્ટ જે નાસિક જિલ્લામાં આવેલું છે અને આ કિલ્લાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે અને આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો કે ટ્રેકિંગ કેવું છે અને નજારા કેવું છે, તમને બહુ જ મજા આવશે। राम राम। ને આ કિલ્લો લગભગ 5152 ફૂટ ઊંચો છે જે મહારાષ્ટ્રના બીજા નંબરનો છે અને અહીંયા એની ખાસિયત આ છે કે ભાઈ અહીંયા મરાઠા અને મુગલો વચ્ચે સાલહેરનું યુદ્ધ થયું હતું 1671 में। भाई भाई जिंदगी का सबसे भयानक ट्रेक है भाई। जिंदगी ना सौथी भयानक भयानक ट्रेक से भाई। भाई जेनाथी स्टेमिना नहीं है तेनाथी नहीं आवे भाई। जेनी स्टेमिना पती गई ते नहीं आवता भाई। अहिया वो भयानक से भाई। धुमाड़ा निकली गया धुमाड़ा। माणस 4 पग करीने चाले छे। અહીંથી જોઈ લો કેવો લાગે છે, સરસ વ્યૂ છે ને, એકદમ બઢિયા વ્યૂ છે। જેને બીપી અને હાઇટનો બીમારી છે ને ભાઈ, એ લોકો અહીંયા મહેરબાની કરીને આ ટ્રેકિંગમાં આવશો નહીં। અમે અહીંયા આવ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે ભાઈ અહીંયા ગઈકાલે સુરતના હતા એ લોકોને હાર્ટ એટેકથી મૃત્યુ થયું, એટલે જેને બીપીની પ્રોબ્લેમ એ લોકો અહીંયા આવશો નહીં। મોડાથી નહીં પીતી। હા ભાઈ જો પેલા સામે દેખાય છે, દેખાતા છે કે એ માંગી તુંગી ના છે ભાઈ। માંગી તુંગી અહીંથી દેખાય। બે મારા છોકરા કરેચલા પકડે છે અહીંયા અને મજાક મસ્તી કરે છે, તમે જોઈ શકો છો। અને આ સાલહેર પોર્ટનો ઊંચામાં ઊંચો ટોચનો પોઈન્ટ છે જ્યાં એક મંદિર આવેલું છે અને અમે અહીંયા મંદિરનું દર્શન કર્યું। ને આ ટોચ પરથી વ્યૂ એવો આવે છે, તમે જોઈ લો કેટલો સરસ વ્યૂ છે જે તમે જિંદગીમાં જોયો હશે કે નહીં જોયો હશે। એકદમ ખતરનાક વ્યૂ છે। અહીંથી બધું જ દેખાય છે, મુલહેર માંગી તુંગી ને બધા જ ગઢ અહીંથી દેખાય છે। બહુ જ મસ્ત વ્યૂ છે, એકવાર તમે અહીંયા જરૂર આવજો।